વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોમાં વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 સમાજ વિભાગે ખરા ખોટા જોશું. ચેપ્ટર 8 વિભાગ એ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન 1. ડોક્ટર રાધાકૃષ્ણ બંધારણ સભાના અધ્યક્ષ હતા. ખોટું. બીજો પ્રશ્ન, 15 ઓગસ્ટ 1947 ભારતનો પ્રજાસત્તાક દિન છે. ખોટું. ત્રીજો પ્રશ્ન, ભારત ધર્મની દ્રષ્ટિએ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. ખરું. ચોથો પ્રશ્ન, ડોક્ટર ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ખરું. પાંચમો પ્રશ્ન, ઈસવીસન 1980ના 45માં બંધારણીય સુધારાથી આ મુખમાં બિન સાંપ્રદાયિક ઉમેરવામાં આવ્યો છે. ખોટું. આપણે આપણી એપ્લિકેશનમાં રેપિડ રિવિઝન બેન્ચ અને પેપર સોલ્યુશન બેન્ચ શરૂ કરવા જઈ રહ્યા છીએ, તથા આપણે આપણી એપ્લિકેશનમાં વિકાસનું ફૂલ સોલ્યુશન મૂકી દીધું છે. તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચેપ્ટર 11 વિભાગ એ. પહેલો પ્રશ્ન, ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી. ખોટું. બીજો પ્રશ્ન, 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ વડી અદાલત પણ હોઈ શકે. ખરું. ત્રીજો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલત દેશના રાષ્ટ્રપ્રમુખને કાનૂની સલાહ આપે છે. ચોથો પ્રશ્ન, પીટોના કેસો ચલાવવા માટે ગુજરાતમાં પીટો અદાલતની રચના કરવામાં આવી છે. ખરું. પાંચમો પ્રશ્ન, લોક અદાલતોના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે. ખરું. ચેપ્ટર 16 વિભાગ એ. આપણે આપણી એપ્લિકેશનમાં રેપિડ રિવિઝન બેન્ચ અને પેપર સોલ્યુશન બેન્ચ શરૂ કરવા જઈ રહ્યા છીએ, તથા વિકાસનું ફૂલ સોલ્યુશન પણ આપણે આપણી એપ્લિકેશનમાં મૂકી દીધું છે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરો. પહેલો પ્રશ્ન, હવામાન એ વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. ખોટું. બીજો પ્રશ્ન, ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે કેરળથી થાય છે. ખરું. ત્રીજો પ્રશ્ન, સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી 165 મીટર ઊંચે જતા 1 સેલ્સિયસે તાપમાન ઘટે છે. ખરું. ચોથો પ્રશ્ન, ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિબ્રુગઢ શહેરમાં આવેલી છે. ખોટું. પાંચમો પ્રશ્ન, દક્ષિણ ભારત માટે માર્ચ મહિનો સૌથી ગરમ હોય છે. ખરું. ચેપ્ટર 18 વિભાગ એ. પહેલો પ્રશ્ન, સુરખા પક્ષી કચ્છના મોટા રણના જલપ્લાવિત ક્ષેત્રોમાં જોવા મળે છે. ખરું. બીજો પ્રશ્ન, ભારતમાં એશિયાઈ હાથી દક્ષિણના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. ખોટું. ત્રીજો પ્રશ્ન, વાઘ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. ખોટું. ચોથો પ્રશ્ન, પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. ખરું. પાંચમો પ્રશ્ન, દચીગામ રાષ્ટ્રીય રાષ્ટ્રીય ઉદ્યાન હિમાચલ પ્રદેશમાં આવેલો છે. ખોટું. ચેપ્ટર 19 વિભાગ એ. પહેલો પ્રશ્ન, ગુજરાતના લોકોનો મુખ્ય ખોરાક ઘઉં અને દાલ બાટી છે. ખોટું. બીજો પ્રશ્ન, મધ્યપ્રદેશની મુખ્ય ભાષા હિન્દી છે. ખરું. ત્રીજો પ્રશ્ન, દિલ્હી ભારતની રાજધાની છે. ખરું. ચોથું, ભાંગડા ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય છે. ખોટું. પાંચમો પ્રશ્ન, ધર્મની દ્રષ્ટિએ ભારત સાંપ્રદાયિક દેશ છે. ખોટું. આપણી એપ્લિકેશનમાં રેપિડ રિવિઝન બેન્ચ અને પેપર સોલ્યુશન બેન્ચ શરૂ કરવા જઈ રહ્યા છીએ, તથા વિકાસનું ફૂલ સોલ્યુશન પણ
આપણે એપ્લિકેશનમાં મૂકી દીધું છે, તો એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને આ વિડીયો પછી તમે કયા ટોપિક પર વિડીયો તથા આ ટોપિક પછી કયા ટોપિક પર તમે વિડીયો જોવા માંગો છો તે પણ કોમેન્ટ કરી જણાવો. Painted, Painless Learning.